જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવત કથામાં આજે એક બહુ સરસ પ્રસંગ પૂતનાના વધનો લઈશું. હવે જો ભાણેજાનો જન્મ થાય ને તો મામા એના માટે રમકડા મોકલે ભાણેજાને રમવા માટે. કંસ મામાએ 12 રમકડા મોકલ્યા હતા, એટલે 12 રાક્ષસ ને રાક્ષસીઓ મોકલી હતી ભગવાન કૃષ્ણને મારવા માટે. એમાં સૌથી પહેલી છે પૂતના. હવે પૂતના વિશે એ જણાવવાનું કે પૂતના એટલે કે જેના કોઈ બચ્ચા નથી, પૂત સપૂત કહે ને, પૂતના એના કોઈ બચ્ચા નથી. એટલે એ શું કરે છે, જેને એને ખબર પડે કે ગામમાં કોઈ બાળકનો જન્મ થયો છે, 7 દિવસ થાય એના પહેલાં જે પૂતના એને મારી નાખે છે, કેમ કે એ પોતે વાંજ્યાણી હતી એટલે એ બીજાના બચ્ચાઓને મારી દેતી હતી. અને પૂતના વિશે એ જે એટલે શ્રીમદ ભાગવત કથામાં બાલગાતિની કહેવામાં આવ્યું છે પૂતના. હવે પૂતના એનો પહેલાં તો સ્વરૂપ બદલે છે અને એકદમ વિશ્વ સુંદરી જેવી બનીને આવે છે ને કહે છે કે હું બ્રાહ્મણની વાઈફ છું અને હું તારા દીકરાને આશીર્વાદ આપવા આવી છું. યશોદા માને કહે છે, આ તો બોડા, ઠીક છે, મારા દીકરાને આશીર્વાદ આપવા આવ્યું તો તમે આપો. જેમ એને ખોળામાં લે છે અને ખોળામાં લેતા જ ભયંકર રૂપ એનો એ બતાવી દે છે ને ઉપર હવામાં ઉડવા લાગે છે ને હસવા લાગે છે. બધાએ વિચારવા માંડે કે આ તો શું થઈ ગયું કરીને બધા ગભરાઈ ગયા. હવે ભગવાનને એનું દૂધ પીવડાવવા માટે એ કરે છે, કેમ કે દૂધમાં સ્તનોમાં ઝેર લગાડીને આવી છે ને ભગવાનને મારવા માટે. હવે ભગવાને એનું દૂધ શું કામ પીધું એના વિશે એક નાનકડી કથા છે, પહેલાં એની ચર્ચા કરી લઈએ. કે જ્યારે ભગવાને વામનનો અવતાર લીધો હતો ત્યારે જે 3 પગ પૃથ્વી માંગી હતી બાલીને, તો તે પ્રસંગ જોતા એની દીકરી હતી રત્નમાલા. એ રત્નમાલાને વામન અવતાર પર એટલો એમને ગમી ગયો કે આ મારો કોઈ દીકરો હોત તો હું એને, એટલે મારો કોઈ દીકરો હોત તો આવો હોત, એટલે એનો વાત્સલ્યનો ભાવ જાગ્યો હતો. અને પરમાત્મા તો અંતર્યામી છે, તો એ પ્રસંગ બાલીનો પ્રસંગ કરતાં કરતાં ભગવાને એને વચન આપ્યું હતું કે હું જ્યારે પુષ્ટિ પુરુષોત્તમ પૂર્ણ 64 કલામાં પૂર્ણ થઈને જ્યારે કૃષ્ણનો રૂપમાં આવીશ ને ત્યારે તમને તમારો દીકરો થઈને થાય છે. એટલે એ ભગવાને એનું દૂધ પીધું. હવે પહેલાં તો ભગવાને એનું દૂધ પી લીધું કેમ કે પાછલા જન્મનું એમનું કમિટમેન્ટ હતું. હવે દૂધ પીતા પીતા સ્તનોમાં જે ઝેર લાગ્યું હતું ને, હવે ઝેર પીવાનો વારો આવ્યો. તો એમાં એ વખતે શ્રીમદ ભાગવત કથામાં એ પ્રસંગ આવે છે કે ભગવાને આંખ બંધ કરી લીધી જ્યારે ઝેર પીવાની વારી આવી. એવું શું કામ કર્યું? તો એમાં બીજા ઘણા ભાવ જગતના મહાત્માઓ આપણા કહે છે કે ભાઈ એ વખતે જે મહાદેવને યાદ કરતા હતા કે ચાલો ઝેર પીવાનું ડિપાર્ટમેન્ટ તમારું છે, મહાદેવને આદેશ આપ્યો, ભાઈ જરા જોયું શું કર્યું. મેં તો ફટાફટ દૂધ પી લીધું. આ બી એક પ્રસંગ છે સારો. હવે દૂધ તો પી લીધું. દૂધ પીધા પછી ધીરે ધીરે ભગવાન એના પ્રાણ ખીંચવા લાગ્યા. એટલે પૂતનાને ગભરામણ થવા લાગી કે અરે આ શું થાય છે, આ શું થાય છે. ત્યારે પૂતના બોલી છે કે સમુંચા સમુંચા સમુંચ કૃષ્ણ, એટલે મને છોડ મને છોડ મને છોડ 3 વાર બોલી છે, કૃષ્ણ મને છોડ. ત્યારે ભગવાન હસતા હસતા પૂતનાને કહે છે કે જો પૂતના, હું પહેલાં તો સૌથી પહેલાં કોઈને પકડતો નથી અને જો હું કોઈને પકડી લઉં તો છોડતો નથી. આમાં બી દૃષ્ટાંત એ છે કે જો ભગવાનની ભક્તિ, કૃષ્ણની ભક્તિ, કૃષ્ણની ઈચ્છા હોય તો જ મળે, નહીં તો ન મળે. ને કૃષ્ણ કોઈને પકડે તો કૃષ્ણ કોઈને છોડે નહીં. હા, એમની મરજીથી છોડે તો છોડે, બાકી એવો પ્રસંગો કરે કે કૃષ્ણ કહેવાય ને કે કૃષ્ણનું વર્ડનું નામ જ છે આકર્ષણ. કૃષ્ણ એટલે આકર્ષણ. એ કૃષ્ણથી તમે અલગ નહીં થઈ શકો જો કૃષ્ણએ તમને પકડી લીધા તો. ત્યારે ભગવાન કહે છે કે જો મેં તને પકડી છે ને, હું હવે તને નહીં છોડું. તો સામુંચ 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 કૃષ્ણ મને છોડ. એ રીતે ભગવાન એના પ્રાણ ખેંચી લે છે. ધડામ કરીને નીચે ધરતીમાં પડે છે. બધા ગામવાળા ગભરાઈ જાય, યશોદામાં રડવા માંગે, મારા દાદાને લાગ્યું હશે એટલા ઉપરથી પડ્યો. પણ જોઈ છે તો લાડો તો એકદમ મધમસ્ત રમે છે પૂતનાના છાતી ઉપર. અને પછી એને બધા ગામવાળા નીચે ઉતારી ભગવાનને ગૌમૂત્રથી સ્નાન કરાવે છે ને બધું કરે છે. હવે આ મરી ગઈ તો પૂતના એટલી લાંબી ને જાડી હોય છે તો આટલા બધા લાકડા લાવવા ક્યાંથી? ગામવાળા બધા લાકડા ભેગા કરે છે અને પૂતનાનું અગ્નિ સંસ્કાર કરે છે. હવે પૂતનાનો જ્યારે અગ્નિ સંસ્કાર થાય છે ત્યારે એના શરીરમાંથી ગંદી વાસ નથી આવતી, અગરબત્તી જેવી ધૂપ જેવી સુગંધ આવે છે. કેમ? કેમ કે ભગવાને એનું દૂધ પીધું હતું, એને માની ગતિ આપી હતી
કે ભગવાન એટલે એના શરીરમાંથી આટલું બધું સુગંધ આવવા માંડી ને છેલ્લે એ પૂતના બાલગાતીની હોવા છતાં પણ પરમાત્માએ દૂધ પીધું એનું એટલે એને માની ગતિ આપ્યા તે છતાંય એને કહેવાય ને કે એને આત્માને મોક્ષ પ્રાપ્ત થયો ને છેલ્લે પરમાત્મામાં જ એ વિલીન થઈ ગઈ. એ બહુ સરસ પ્રસંગ પેલો રમકડું પૂતના નામનું જે ભગવાને માર્યું એ બહુ સરસ પ્રસંગ શ્રીમદ ભાગવત કથામાં છે. જય શ્રી કૃષ્ણ.